ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બહુ લાંબુ આપણે ચેપ્ટર ચાલી રહ્યા છે. ઘણા દિવસોથી આપણે આ ચેપ્ટરની પાછળ પડ્યા છીએ, બરોબર? હવે આજે લગભગ આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. છેલ્લો લેક્ચર આપણો હશે કે સ્વાધ્યાયમાં દાખલા નંબર 14 કે એક બંદર પાસે હવા 72 કિમી પર હવરની ઝડપથી વહી રહી છે. કે બંદર પાસે હવાનો વેગ કેટલો છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો ઉત્તર પૂર્વ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિમી પર હવાની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? તો જે ઝંડો કઈ દિશામાં ફરકશે? હવે જ્યારે નૌકા સ્થિર છે, કેવી છે વિદ્યાર્થી મિત્રો? નૌકા સ્થિર, ત્યારે જે ઝંડો છે તે ઉત્તર પૂર્વ દિશામાં ફરકે છે. તો આપણે એના માટે આકૃતિ દોરવી પડે. પહેલા તો નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. કઈ દિશામાં ઝંડો ફરકી રહ્યો છે? ઉત્તર પૂર્વ. તો આ ઉત્તર પૂર્વ થઈ ગઈ. આ દિશાની અંદર ઝંડો ફરકે છે, મતલબ કે પવનનો વેગ આ દિશામાં હશે vw. મતલબ કે vw બરાબર પવનનો વેગ કેટલો છે? 72 કિમી પર અવર. નૌકા ઉત્તર દિશામાં 51 કિમી પર હવાની ઝડપે ગતિ, એટલે આ ઉત્તર દિશા થશે. આ દિશામાં નૌકા 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, એટલે કે vp બરાબર નૌકાનો વેગ કેટલો છે? 51 કિમી પર અવર. તો નૌકા પર લગાવેલ ઝંડો પહેલા આ દિશામાં, તો હવે કઈ દિશામાં હશે તે મારે શોધવાનું. આ vb પ્લસ છે, તો પરિણામે એની વિરુદ્ધ દિશામાં આપણે જોઈએ તો આ vb કેવો થઈ જાય? માઈનસ. તો આનો પરિણામી આપણે શોધવું પડે, એટલે vbw શું હશે? vbw રેડી. આ vbw એટલે પવનની સાપેક્ષે, નૌકાની સાપેક્ષે પવનનો વેગ જે વિરુદ્ધ દિશામાં હશે. તો આપણે અહીંયા સબાચરનો નિયમ લાગુ પાડી શકાય. કયો નિયમ લાગુ પાડી શકાય છે? સબાચરનો નિયમ લાગુ પાડી શકાય છે. આ vw પવન અને આ vbw વચ્ચે રચાતો ખૂણો ધારી લો કે બીટા છે. કેટલો છે? બીટા છે. એટલે પવન અને નૌકાનો પવનની સાપેક્ષે વેગ, એટલે પવનનો બોટની સાપેક્ષે વેગ, એટલે કે vbw શું હશે? vwb લેવાનો. પવનની સાપેક્ષે vwb કે પવનનો નૌકાની સાપેક્ષે વેગ, એટલે vwb બરાબર vw માઈનસ vb. માઈનસ એટલે આપણે અહીંયા ઋણ દિશામાં લઈએ છીએ. બંને વચ્ચેનો ખૂણો કેટલો આપણે કયો? થીટા. કેટલો કહીએ છીએ આપણે? બીટા કહીએ છીએ. કેટલો કહેવામાં આવે છે? બીટા. હવે વિદ્યાર્થી મિત્રો, vw માઈનસ vb બંને વચ્ચેનો ખૂણો બીટા મારે શોધવાનો છે. કઈ દિશામાં હશે એટલે કે ખૂણો શોધવો પડે. તો ખૂણો શોધવા માટે બે સદિશ વચ્ચે ખૂણો રચાય ત્યારનું આપણે સૂત્ર શીખી ગયા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર
VW અને VB માઈનસ VW અને આખો ખૂણો રદ થશે આખો આ આખો શું બનશે 90 અને આ જે બનશે તે 45 તો આ VW અને માઈનસ VB સો VW અને માઈનસ VB વચ્ચેનો ખૂણો ધારો કે બીટા છે એટલે બીટા બરાબર 90 પ્લસ 45 બરાબર 135 90 પ્લસ 45 એટલે કેટલા થઈ જશે 135 હવે આપણે શોધવાનું છે ખૂણો બીટા તો પરિણામે tan બીટા બરાબર આપણી પાસે સૂત્ર હતું હવે અહીંયા લખાશે VW અને VWB વચ્ચેનો ખૂણો ધારો કે બીટા છે તો હવે tan બીટા શું વિદ્યાર્થી મિત્રો tan બીટા ગઈકાલે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 2 કે ઉદાહરણ હશે એની અંદર શોધવા માટે સૂત્ર તારવ્યું હતું કે VB sin alpha એટલે 135 upon VW plus VB cos 135 VW plus VB cos 135 sin 135 ની કિંમત આપણે જાણીએ છીએ sin 45 60 બરોબર 135 ની કિંમત આપણે જાણતા નથી તો sin 135 ની કિંમત કેવી રીતે શોધવાની તો sin 135 બરાબર sin 180 માઈનસ 45 sin પાઈ માઈનસ થીટા એટલે કે sin થીટા કહેવાય એટલે કે sin 45 શું આવે sin 45 ની કિંમત આવે 1/√2 અને એ જ પ્રમાણે મારે શોધવાની છે cos 135 ડિગ્રી cos 135 એટલે પણ સેમ એ જ પ્રમાણે sin cos 180 માઈનસ 45 એટલે માઈનસ cos 45 એટલે માઈનસ 1/√2 માઈનસ 1 શું આવશે √2 ચલો અહીંયા મૂકી દેવાની કિંમત તો tan બીટા બરાબર VB 51 ગુણ્યા 1/√2 છેદમાં VW 72 પ્લસ VB 51 ગુણ્યા માઈનસ 1/√2 બરોબર તો હવે tan બીટા બરાબર 51/√2 છેદમાં √2 લસા લઈએ આપણે તો 72 ગુણ્યા √2 પ્લસ માઈનસ છેદમાં √2 ઉડી ગયા એટલે કેટલા આવે 51 છેદમાં 72 માઈનસ 51 તો tan બીટા બરાબર ચલો 51 છેદમાં 72 √2 એટલે 72 ગુણ્યા 1.41 કરવાનો એટલે કરવાના 72 ગુણ્યા 1.41 અને એ જે જવાબ આવે એમાંથી પાછા 51 શું કરવાના છે બાદ કરવાના છે પરિણામે તમને જે જવાબ મળશે તે લગભગ 50.8 જેવો મળશે કેટલો મળશે 50.8 તો માટે બીટા બરાબર tan ઇન્વર્સ 51/50.8 tan ઇન્વર્સ 51/50.8 કરો ચલો ફટાફટ 51/50.8 એટલે કે tan ઇન્વર્સ
કેટલા આવશે 1.0037 1.0037 તો આનો ઇન્વર્સ જો તો 10 45 એટલે 1 થાય 10 45 કેટલા થાય 1 તો મતલબ 45 થી એકદમ નજીકની કિંમત હોય તો બીટા બરાબર 45 ડિગ્રી એક કળા તો આના પરથી આપણે લખી શકાય કે ધ્વજ ઉત્તર પૂર્વ સાથે શું ધ્વજ ઉત્તર પૂર્વ સાથે 45 ડિગ્રી એક કળા જેટલા ખૂણે ફરકશે બરોબર હવે આગળ જોઈએ સ્વાધ્યાય 25 તમને 2014 માં પછી ડાયરેક્ટ 25 હા બેટા કારણ કે આપણે થોડી જગ્યા પ્રમાણે કરીએ છીએ કામકાજ કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે ત્યાં આ આપણી પૃથ્વી છે આ પૃથ્વીથી વિમાન 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે આ જે છે ઓ બિંદુએ જમીન છે ત્યાંથી અહીંયા વિમાન ઉડી રહ્યું છે આ રીતે આ જે ઊંચાઈ થશે 3400 થશે જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 અંશનો કોણ બનાવતું હોય મતલબ કે અહીંયા શરૂઆતમાં એ બિંદુ પાસે છે અને અહીંયા બી બિંદુ પાસે 10 સેકન્ડમાં આવે ત્યારે આ પૃથ્વી સાથે રચાયેલો કોણ ધારો કે કેટલાનો થાય છે 30 કેટલાનો થાય છે 30 ડિગ્રીનો કોણ થાય છે અને આ અંતર કાપવા માટે બી જેટલું અંતર કાપવા માટે લાગતો સમય 10 સેકન્ડ તો વિમાનની ઝડપ કેટલી હશે વિમાનની ઝડપ શોધવાની છે તો અહીંયા ખાસ હવે લખાશે વિદ્યાર્થી મિત્રો કે વિમાન A થી B સુધી પહોંચે ત્યારે રચાયેલ કોણ 30 ડિગ્રી તથા લાગતો સમય 10 સેકન્ડ છે લાગતો સમય કેટલો છે 10 સેકન્ડ છે હવે આખો 30 ડિગ્રી છે તો પહેલા આ જે અડધો છે તે કેટલો થઈ જશે 15 ડિગ્રી થશે તો અહીંયા હું નામ આપી દઉં છું C તો ત્રિકોણ AOC માં tan 15 tan એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો સામેની બાજુ એટલે કઈ આવશે AC છેદમાં કઈ આવશે OC OC એટલે તો 3400 છે જ તો માટે AC બરાબર OC tan 15 OC એટલે કે 3400 ગુણ્યા tan 15 ની કિંમત આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો કેટલાની tan 15 ની કિંમત કોષ્ટકની અંદર ફટાફટ જો તો 0.26 79 આવે કેટલા આવે 0.26 79 માટે AC બરાબર 3400 ગુણ્યા 0.26 79 કરો તો લગભગ 910.6 મીટર આ AC આવે તો હવે AB બરાબર 2AC એટલે 2 ગુણ્યા 910.6 6 દુ 12 વધી પડી એટલે એમના એમ આવશે 2 કા 2 9 દુ 18 એટલે 1821.2 કેટલો આવે 1821.2 બરોબર આ લગભગ 910 પોઈન્ટ સમથિંગ જેવું રહેશે આ એબી મળી તો હવે વિમાનની ઝડપ મીટર વિમાનની ઝડપ
એટલે કે વેગ બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય 1821.2 ભાગ્યા 10 એટલે 182.1 મીટર પ્રતિ સેકન્ડ. આ મને મળી ગઈ વિમાનની ઝડપ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં દાખલા નંબર 15. એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. હોલની છત 25 મીટર ઊંચી છે. આકૃતિ દોરીને ખાલી આપણે સમજવાનું છે કે ધારો કે આ હોલ છે. સમજાવું છું આકૃતિમાં. આ હોલની આ જે છત છે અને આ તળિયું છે, બરોબર. છતની ઊંચાઈ કેટલી છે? 25 મીટર. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે દડો, મતલબ કે અહીંયાથી એક દડાને ફેંકવામાં આવે છે. છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમજી અંદર કરશે. મતલબ અહીંયાથી આમ છતને અથડાયા વગર પસાર થઈને અહીંયા પડે તો એને કેટલું મહત્તમ સમસ્થિતિજ અંતર પ્રાપ્ત હશે. એટલે આર આપણે શોધવાનો છે. તો પહેલા તો અહીંયા જેને ફેંકવામાં આવે એટલે એને અહીંયા રચેલો ખૂણો કેટલો હશે થીટા એ આપણે જાણતા નથી. પહેલા શું શોધવું પડે? ખૂણો થીટા. પછી આપણે આ શોધી શકીએ. તો પહેલા મહત્તમ અંતર આપણે વધુમાં વધુ કેટલું? 25 મીટર. તો એના ઉકેલની અંદર જોઈએ આપણે તો એની પ્રારંભિક વેગ u કેટલો આપણો છે? 40 મીટર પર સેકન્ડ. મહત્તમ ઊંચાઈ h 25 મીટર. તો એનો મારે થીટા શોધવો પડે. તો વિદ્યાર્થી મિત્રો થિયરી યાદ કરો. થિયરીની અંદર h શોધવા માટેનું સૂત્ર હતું કે h બરાબર u² sin² થીટા બાય 2g. યાદ હશે તમને. h બરાબર સૂત્ર શું હતું? u² sin² થીટા બાય 2g. આવું સૂત્ર હતું h બરાબર. ચલો કિંમત મૂકી આપણે બધી જ. u એટલે 40 નો વર્ગ ગુણ્યા sin² થીટા બાય 2 g એટલે 9.8. h ની કિંમત આપણને આપેલી છે 25 મીટર. તો માટે sin² થીટા બરાબર 25 ગુણ્યા 2 ગુણ્યા 9.8 ભાગ્યા 40 નો સ્ક્વેર. 25 દુ 50 બરોબર ગુણ્યા 9.8 ભાગ્યા 1600. તો sin² થીટા બરાબર 50 ગુણ્યા 9.8 ભાગ્યા 1600 કરો. ચલો ફટાફટ 50 ગુણ્યા 9.8 ભાગ્યા 1600 એટલે આનો જે જવાબ આવશે તે લગભગ 0.30 sin આવશે. sin² થીટા આવે તો sin થીટા વર્ગ દૂર કરો તો આ બધું વર્ગમૂળ 0.30 sin નું વર્ગમૂળ કાઢો. કેલ્ક્યુલેટર જોડે જ રાખવાનું જ્યારે દાખલા ગણતા હોય ત્યારે, જેથી જે પ્રમાણે કહેવામાં આવે તે પ્રમાણે તમે ગણતરી કરી શકો. તો 0.5534 જેવું આવશે. તો માટે થીટા sin માં 0.5 એટલે 30 આવે. ત્યારે જો 0.5 sin 30 ની કિંમત 1/3 એટલે 0.5 મતલબ કે આ 30 ડિગ્રીની નજીકની કિંમત હશે. એટલે કે 30 ની નજીકમાં તમારે જોવાનું તો 33 ડિગ્રી અને 56 કળા અથવા તો 36 કળા જેવું આવશે તમારે. 33 ડિગ્રી અને શું આવશે? 36 કળા. આ તો થીટા મળ્યો તો 2 થીટા એટલે એના બમણા એટલે 2 ગુણ્યા 33 ડિગ્રી અને 36 કળા 12 7 6 66 ડિગ્રી અને કેટલા આવે? 72 કળા. હવે જો કળાનું મૂલ્ય જે છે ને એ ક્યારે 60 કરતા વધારે ન હોય. કળા ક્યારે 60 કરતા વધારે હોય નહીં. તો તેના માટે શું કરવાનું? આ 72 કળા જે છે એને મારે ડિગ્રીમાં ફેરવો એટલે 60 પ્લસ થઈ જશે. એટલે આને આમ લખાય 66 ડિગ્રી
આ 60 પ્લસ 12 60 એટલે 1 ડિગ્રી એ આમાં ઉમેરી દેશે એટલે 67 ડિગ્રી અને 12 કળા આ 2 થીટા બરાબર કોના બરાબર મળી મને 2 થીટા. હવે મહત્તમ અંતર શોધવા માટે સૂત્ર હતું આપણી પાસે r બરાબર r મેક્સિમમ શોધવા માટે સૂત્ર u² sin 2 theta by g u² sin 2 theta by g u એટલે કે 40 નો વર્ગ sin 67 ડિગ્રી 12 કળા ભાગ્યા 9.8. ચલો 40 નો વર્ગ તો 1600 થશે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 1600 ગુણ્યા sin 60 એટલે √3/2 બરોબર. તો પરિણામે એની કિંમત જો તો 0.92 ભાગ્યા 9.8. ચલો કેલ્ક્યુલેટર મારો ફટાફટ 1600 ગુણ્યા 0.92 ભાગ્યા 9.8 તો તમને એનો જે જવાબ મળશે તે લગભગ 150.51 મીટર જેવો મળશે. કેટલો મળશે? 150.51 મીટર બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો કેવો દાખલો? છેલ્લો દાખલો કે i ગેટ અને j ગેટ અને x અને y અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો i j તથા i j ના મૂલ્ય અને દિશા કઈ હશે? એનું મૂલ્ય શું હશે અને દિશા કઈ હશે? સદિશ a બરાબર 2i 3j ના i j અથવા i j દિશાના ઘટકો શોધો. તો પહેલા તમારે એની આકૃતિ દોરવી પડે. તો તેની આકૃતિની અંદર આપણે જોઈએ તો આ જે x અક્ષ છે અને આ y અક્ષ છે. x અક્ષની દિશામાં ઘટક એટલે i કેપ શું હશે? i કેપ. y અક્ષની દિશામાં ઘટક એટલે j કેપ. અહીં બંનેનો સરવાળો થશે એટલે કે i j. અહીંયા માઈનસ જે આવે તમે દરેક જણ જાણો છો. પરિણામે આ જે ઘટક મળશે તે મને મળશે i j બરોબર. આ છે i j અને આ જે મળે છે તે i છે બરોબર. તો મારે આ નો ખૂણો થીટા આનો ખૂણો ધારો કે ફાઈ છે. કેટલો છે? ખૂણો થીટા અને આને હું આલ્ફા લઉં છું એટલે બરોબર અલગ થઈ જાય. રેડી? તો મારે i j અને i j ના મૂલ્યો અને દિશા કઈ હશે તે શોધવાની છે અને એને બીજો કોઈ એક સદિશ સાથેનો ખૂણો શું છે તે પણ મારે શોધવાનો છે આની સાથેના ઘટકો. તો પહેલા તો તમને દરેકને જણાવી દઉં કે i અને j વચ્ચે 90 અંશનો ખૂણો રચાય. કેટલા અંશનો ખૂણો રચાય છે? 90 અંશનો ખૂણો રચાય છે. તો પરિણામે i કેરેટ પ્લસ j કેરેટ એનું મૂલ્ય એટલે માનાંકમાં i અને j એકમ સદિશ છે એટલે 1² પ્લસ 1² પ્લસ 2 ij cos 90. cos 90 0 એટલે આ તો 0 થઈ ગયો. પરિણામે √2 એકનો વર્ગ નીચે થાય એટલે √2 એટલે i j બરાબર શું આવશે? √2. √2 એટલે કે 1.41. ચલો એ જ પ્રમાણે સેમ આ રીતે i j આપણે કરીએ. આપણે સૂત્ર યાદ હોય તો તમે ખબર આના માટે a² b² 2ab cos θ બસ એ થીટા આપણે લઈએ છીએ. અહીંયા હું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે કે i સદિશ અને j કેપ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. અહીંયા દોરેલું છે. અહીંયા એ જ પ્રમાણે 1² 2 1 1 પણ અહીંયા શું આવશે? માઈનસ cos 90 એટલે √2
બરાબર 1.41 પ્લસ 1.41 બંને ના મૂલ્ય મળે. શું મળે મને? મૂલ્ય. હજી મારે બંનેની દિશા તો શોધવાની બાકી છે. તો હવે I + j x અક્ષ સાથે રચેલો ખૂણો ધારો કે થીટા છે. કેટલો છે? થીટા. તો I + j વડે x અક્ષ સાથે રચાતો ખૂણો થીટા છે. તો છે ખૂણો થીટા. તો પરિણામે tan થીટા બરાબર 1/1 કારણ કે એકમ સદિશ છે એટલે 1 tan માં 1 કેટલા આવે? 45 એટલે થીટા બરાબર 45. જ્યારે હવે બીજું I - j વડે x અક્ષ સાથે રચાતો ખૂણો કેટલો મેં અહીંયા કહ્યો છે? આલ્ફા. તો tan alpha is equal to -1/1 એટલે કે -1. હવે tan માં -1 કિંમત કેટલા આવે? તો tan ની અંદર જે -1 કિંમત આવશે એ શોધ્યું તો થીટા બરાબર 2π - 45 આને -45 કહેવાય એટલે કે 2π π એટલે 180 ગુણ્યા 2 એટલે 360 -45 360 માંથી 45 બાદ કરો એટલે કે 315 ડિગ્રી આલ્ફા. કેટલો? 315 ડિગ્રી. બરોબર. એટલે કે I + j x અક્ષ સાથે રચેલો ખૂણો 45 અને I - j x અક્ષ સાથે રચેલો ખૂણો કેટલો છે? 315. હવે આ શોધવાનું છે. 2i + 3j ના I + j અને I - j દિશામાંના ઘટકો. તો એના માટે ધારો કે સદિશ A બરાબર 2i + 3j, સદિશ B બરાબર I + j. શું છે? I + j. એના અસરકારક ઘટકો મારે શોધવાના છે. તો આ બંને સદિશનો અદિશ ગુણાકાર લેવો પડે. એટલે સદિશ A.B બરાબર AB cos θ આવું ચેપ્ટર નંબર 7 માં તમારે આવશે. ચાલ ગતિમાં. કઈ ગતિમાં આવશે? ચેપ્ટર નંબર 7 માં. મારે આનો અસરકારક ઘટક શોધવાનો એટલે A cos θ શોધવાનું. શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો? A cos θ. A cos θ એટલે સદિશ A.B upon માનાંકમાં B. B નું મૂલ્ય A.B એ શું છે? 2i + 3j ડોટ I + j છેદમાં માનાંકમાં I + j. A cos θ 2 એકા 2 I ડોટ I એટલે 1 થઈ ગયા. 2 એકા 2 I ડોટ j એટલે 0 થાય. ધ્યાન રાખજો. એટલે એ પ્રમાણે તમે ગુણાકાર 7મા ચેપ્ટરમાં ભણવાના આવશે. અને માનાંકનું મૂલ્ય તો આપણે મેળવેલું છે અહીંયા √2. કેટલું મેળવેલું છે આપણે? √2. એટલે કે 5/√2. કેટલા આવશે? 5/√2. બરાબર. હવે એ પ્રમાણે માઈનસ સાથેનો કોની સાથે શોધવાનો? માઈનસ સાથેનો. તો અહીંયા લખી નાખું છું. બરોબર. તો માઈનસ સાથે ખૂણો શોધીએ આપણે. તો પરિણામે સદિશ A.B બરાબર એની અંદર માઈનસ સાથે ખૂણો શોધવા માટે સદિશ A બરાબર 2i + 3j લેવાનો અને B બરાબર શું લેવાનું? I - j હવે લેવાનું. શું લેવાનું? I - j બરાબર AB cos θ. A cos θ બરાબર A.B upon mod B.
ચલો a cos theta બરાબર 2i plus 3j I minus j upon માનાંકમાં શું હશે I minus j. 2 એકા 2 minus 3 છેદમાં √2. 2 માંથી 3 ગયા એટલે minus 1 by √2. આ મળી ગયા ને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 4 પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.